अक्षय तृतीया गिरधर बैठे चंदन को तन लेप किए श्री गोवर्धन नाथ कीजे। અક્ષય તૃતીયાનો સુંદર દિવસ છે. ગિરિધર શ્રી ઠાકોરજી બેઠે બિરાજી રહ્યા છે નંદાલયમાં અથવા કુંજની કુંજમાં. કઈ રીતે? ચંદન કો તન લેપ કીએ, આછા સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે અને શ્રી અંગો પર ચંદનનો લેપ ધારણ કર્યો છે, જેથી શીતલતા પ્રદાન થાય. પ્રફુલ્લિત વદન સુધાકર નિરખત ગોપી નયનન ચકોર પીએ. વાહ, સુંદર! શ્રી ઠાકોરજીના બદનને પ્રફુલ્લિત કહ્યું છે. વદન નથી, બદન છે. એટલે કે શ્રી ઠાકોરજીના શ્રી અંગો પ્રફુલ્લિત એવમ ચંદ્ર સુધાકર એટલે કે ચંદ્રની ઉપમા આપી છે. એને કોણ નિરખી રહ્યું છે? નિરખત ગોપી, ગોપીજનો નિરખી રહ્યા છે. અને એના નયનોને ચકોરની ઉપમા આપી છે. જેવી રીતે ચકોર ચંદ્રમાને નિહાળ્યા કરે અને એના શીતળ ચાંદનીને પીધા કરે આંખોથી, એવી રીતે ગોપીના ચકોર રૂપી નયનો, નયન રૂપી ચકોર ઠાકોરજીના શ્રી અંગો, જેના પર ચંદનનો લેપ કરેલો છે, જેમાંથી શીતળતા વરસી રહી છે, એ ગોપીજનોના નયનોના તાપને મિટાવે છે. એમાંથી જે શીતળતા વરસે છે એ ગોપીજનોના નયનો પી રહ્યા છે. શ્રી ઠાકોરજીના બદન સુધાકર નિરખત ગોપી નયન ચકોર પીએ. કેવા લાગી રહ્યા છે શ્રી ઠાકોરજી? કનક વર્ણ સિર બન્યો ટીપારો, ઠાડે હે કર કમલ લીએ. ઠાડા છે શ્રી ઠાકોરજી. શ્રીનાથજી બાવા ઊભા છે, કર કમલ લીએ, હાથમાં કમલની છડીઓ છે અને કમલ પુષ્પ છે. અને કનક વર્ણ શિર બન્યો ટીપારો, શિર પર ટીપારાનો શિંગાર છે અને કનક વર્ણ કહ્યું છે. શ્રી ઠાકોરજીના શ્રી અંગો શ્યામ છે અને એના ઉપર આજે ચંદનનો અધિક લેપ કર્યો હોવાથી કનકવર્ણ સુવર્ણમય પીળા તપતા સોના જેવા પ્રભુ દેખાઈ રહ્યા છે, શ્યામ રંગ પર ચંદન હોવાથી. ગોવિંદ પ્રભુ કી બાનિક નિરખત, ગોવિંદ સ્વામીની રચના છે. ગોવિંદ સ્વામીને આ લીલાના દર્શન થઈ રહ્યા છે ત્યારે ગોવિંદ સ્વામી કહી રહ્યા છે કે મારા પ્રભુની, ગોવિંદ સ્વામીના પ્રભુની બાનિક નિરખત, પ્રભુને નિરખી નિરખીને, એની આ શોભા નિરખી નિરખીને, આ ચંદનના લેપ નિરખી નિરખીને, એના આછા શ્રી અંગો પર ઢાકેલા વસ્ત્રોની શોભા જોઈને, એ આભૂષણ ટીપારો જોઈને, એ કર કમલ હાથમાં લઈને જે ઠાડા છે, એ રણકો છણકો જોઈને વાર ફેર તન મન જુદીએ. શ્રી ઠાકોરજી ઉપર તન મન ધન પ્રાણ મારું સર્વસ્વ વારી જાઓ એવી સુંદર શોભા ઉષ્ણકાલમાં ચંદનના લેપથી શ્રી ઠાકોરજીની થઈ છે. એવું આ અક્ષય તૃતીયાનું એવં ચંદનનું પદ છે. અક્ષય તૃતીયા गिरधर बैठे चंदन को तन लेप किए श्री गोवर्धन नाथ की जय।